નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ પર. તો આજની રેસીપી છે બ્રેકફાસ્ટ, ટિફિન અને ડિનર માટે પરફેક્ટ એવી ચીઝ પાલક પનીર પરાઠાની રેસીપી. હેલ્ધી અને સ્વસ્થ પાલક સાથે નરમ પનીર અને મેલ્ટી ચીઝનો કોમ્બો બાળકોને પણ ખૂબ ખુશ કરી દે છે. તો ચાલો યમ્મી અને ટેસ્ટી અને માઉથ વોટરિંગ રેસીપીની શરૂઆત કરીએ. અહીં મેં 4 મીડિયમ સાઇઝના લીલા મરચાં લીધેલા છે, જેને ચપ્પુની મદદથી કટ કરી લીધેલા છે, જે રેસીપીને મીડિયમ તીખાશ આપશે. અને ત્યારબાદ નાનો અમથો અદરકનો ટુકડો લીધેલો છે, જેને ખમણીની મદદથી ખમણી લીધેલો છે. અને ત્યારબાદ આપણે જે હોમમેડ પનીર બનાવેલું હતું, જેની રેસીપી તમારે જોઈતી હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને મેળવી શકો છો. તેને પણ ખમણી લીધેલું છે અને ચીઝ લીધેલું છે, જેને મેં અહીં 100 થી 150 ગ્રામ જેટલું ચીઝ લેવાનું છે, જેને પણ આપણે ખમણી લેવાનું છે. અને આ રીતે ખમણી લીધા બાદ તેને આપણે સાઈડ પર કરી લઈશું. અને ત્યારબાદ આપણે રેસીપીની મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે પાલક લઈશું. પાંદડાના દાંડીનો ભાગ દૂર કરી તેને વોશ કરી લીધેલી છે અને જેને આ રીતે ચપ્પુની મદદથી કટ કરી લઈશું. આ રીતે ઝીણી ઝીણી આપણે કટ કરી લેવાની છે. બધી જ પાલક કટ થઈ ગઈ છે અને આપણે એને એક વાસણમાં લઈ લઈએ. અને ત્યારબાદ મસાલાઓ લઈશું. મસાલાઓમાં સૌથી પહેલા હું ધાણા જીરું પાવડર લઉં છું, જે 1 ટીસ્પૂન જેટલો છે અને તે પણ આપણે એડ કરી દઈએ. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. અહીં મેં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે. આપણે જે પનીર ખમણેલું હતું તે લઈશું અને તેને પણ આપણે પાલકમાં એડ કરી દઈએ. સૌને ગમતું અને ભાવતું ટેસ્ટી અને યમ્મી પનીર એડ કરી દઈએ અને ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ. અહીં મેં લીલા મરચાં કટ કરેલા હતા તે પણ એડ કરી દીધેલા છે. તમારે જો વધારે સ્પાઇસી બનાવવું હોય તો તમે વધારે લીલા મરચાં એડ કરી શકો છો. ત્યારબાદ અને માઉથ વોટરિંગ ચીઝ પણ એડ કરી દઈએ અને અદરક ખમણેલું હતું તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ બધા જ મસાલાઓને આપણે હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને બધા જ મસાલાઓ બરાબર ભળી જાય, મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. અને હવે બધા જ મસાલાઓ બરાબર ભળી ગયા છે અને હવે આપણે હળવા હાથથી મુઠ્ઠી વાળીશું અને મસળીશું. વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે આપણે હળવા હાથે મુઠ્ઠી દ્વારા મસળીશું, જેનાથી પાલક, પનીર અને મસાલા અને ચીઝનું એક સ્ટફિંગ રેડી થઈ જાય છે. અને આ રીતે સ્ટફિંગ રેડી થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે થોડીવાર તેને સાઈડમાં કરી દઈશું અને હવે આપણે પરાઠાનો લોટ બાંધીશું. હવે આપણે એક કથરોટ લઈશું અને તેમાં 3 કપ જેટલો ઘઉંનો લોટ ઝીણો દળેલો એડ કર્યો છે. સાથે સાથે 1/2 કપ જેટલો રવો એડ કર્યો છે, જે પરાઠાને ક્રન્ચી બનાવશે. અને સાથે સાથે થોડીક પાલક પણ એડ કરી દીધી છે અને 1 ટીસ્પૂન જેટલો અજમો એડ કર્યો છે. તમે પાલક વધારે અથવા તો ઓછી પણ એડ કરી શકો છો. ત્યારબાદ બધા જ ઇન્ગ્રીડિયન્ટને આપણે મિક્સ કરી લઈએ અને 1 કપ જેટલું મેં ગ્લાસમાં પાણી લીધેલું છે અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરતી જઈશ અને લોટને વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે બાંધતા જઈશું. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. ધીરે ધીરે બધો જ લોટ ભેગો થઈ જશે. અહીં આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ એકદમ ભાખરી જેટલો કઠણ પણ નહીં અને એકદમ રોટલી જેટલો ઢીલો પણ નહીં. એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. આ રીતે બધો જ લોટ ભેગો થઈ જાય એટલે 2 હાથની મદદથી આપણે તેને મસળી લઈશું. આ રીતે આપણે ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી બધો જ લોટ ભેગો ન થઈ જાય. અને અહીં પરાઠાનો લોટ બાંધવા માટે મારે 1.5 થી 2 કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે. અને લોટ બંધાઈ જાય એટલે આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું. 10 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે એમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે અને હવે આપણે તેને તેલમાં મસળીશું થોડીવાર. લોટ બરાબર મસળાઈ જાય એટલે આપણે તેમાંથી એક બોલના આકારનો લોટ લઈશું અને તેને આ રીતનું લુઓ બનાવશું. અને હવે આપણે પરાઠા વણીશું. અહીં આપણે 3 રીતે પરાઠા વણવાના છીએ, જેમાંથી કોઈકવાર સ્ટફિંગ એડ કરીને પરાઠા વણવાથી પરાઠા ફાટી જાય છે. તો આપણે અહીંયા 3 રીતે પરાઠા વણવાના છીએ. તો સૌથી પહેલા આપણે રોટલી આખી વણી લઈશું. વિડીયોમાં તમે જે રીતે બતાવી છે તે રીતે આપણે એક રોટલી બનાવી લઈશું અને ત્યારબાદ આપણે જે પાલકનું સ્ટફિંગ બનાવેલું હતું તે લઈએ. અહીં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દઈશું અને જેને
વિડીયોમાં બતાવ્યા મુજબ ચમચીની મદદથી પાથરી દઈશું. અહીં હું ચોરસના શેપમાં પાથરી દઉં છું અને રોટલીને આ રીતે ત્યારબાદ વાળી લઈશું ચારે બાજુથી. અને ફરીથી આપણે તેને હળવો લોટ એડ કરી અને હળવા હાથે વેલણની મદદથી તેને વણી લઈશું. આ રીતે આપણે પરાઠું બનાવીએ તો પરાઠું બરાબર સ્ટફિંગ વાળું પણ બને છે અને ફાટી જવાની પણ બીક રહેતી નથી. તો જો તમને આ પરાઠું બનાવવાનું પસંદ આવ્યું હોય તો તમે આ રીતે પણ પરાઠું વણી શકો છો. અને આ રીતે આપણું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે. અને જે લોકોને ગોળ રાઉન્ડ શેપ બરાબર આવતો ન હોય તો તેના માટે પણ આ પરાઠું એકદમ ઈઝી રહે છે. અને હવે આપણે એક ગોલુઓ ફરીથી લઈશું અને તેમાં નાની અમથી રોટલી વણી અને સ્ટફિંગ એડ કરી અને આપણે આ રીતે પરાઠું વળવા હાથે વણી લઈશું. મોસ્ટલી આ રીતે પરાઠું વણવામાં પરાઠું ફાટી જવાની બીક રહે છે. અને ત્યારબાદ આપણે ફરીથી એક રોટલી વણીશું અને તેને સ્ટફિંગ આ રીતે પાથરી દઈશું અને આપણે તેને હાફ શેપમાં બનાવશું. આ રીતે સ્ટફિંગ પાથરી લીધા બાદ જે અડધી રોટલી હતી તેને આ રીતે ઉપર પલટાવી લઈશું અને વેલણની મદદથી હળવા હાથે આપણે તેને વણી લઈશું જેનાથી સ્ટફિંગ એક સરખું થઈ જાય. અને હવે આપણે તેને ડીશમાં લઈ લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી પરાઠા શેકીશું. લોઢી ગરમ થઈ ગઈ છે અને જેમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દીધેલું છે અને ત્યારબાદ પરાઠું શેકીશું. અને સાથે સાથે ઉપરની બાજુ પણ 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને આ દરમિયાન ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આ રીતે આપણે પરાઠાને પલટાવતા જઈશું અને શેકતા જઈશું. આપણે ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી પરાઠું આ રીતે ગુલાબી રંગ પકડે. અહીં આપણું પરાઠું શેકાઈ ગયું છે અને હવે આપણે કાઢી લઈશું અને ત્યારબાદ આ રીતે બધા જ પરાઠા શેકી લઈશું. તો બધા જ પરાઠા શેકાઈને તૈયાર થઈ ગયા છે જેને કટર વડે કટ કરી એક ડીશમાં આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આજની રેસીપી? તો એક વખત જરૂરથી બનાવજો. સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આપણો ચીઝી, યમ્મી અને માઉથ વોટરિંગ પાલક પરાઠા બનીને રેડી થઈ ગયા છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે. સ્વાસ્થ્ય માટે પણ એટલા હેલ્ધી છે. તો રાશિની જોવો છો, ફટાફટ બનાવો અને તમારો અનુભવ કમેન્ટ્સ દ્વારા અમને શેર કરો. કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ દ્વારા જરૂર જણાવજો. આન્સર જરૂરથી આપીશું. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો અને રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.